નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે વાત કરીશું આરટીમાં. આરટી મીન્સ રાઇટ ટુ એજ્યુકેશનમાં જે વર્ષ 2018-19 અથવા તો કોઈ પણ વર્ષની અંદર એડમિશન લેવા માટે કયા કયા બેઝિક જે ડોક્યુમેન્ટ જરૂરી છે તેના વિશે આ વિડીયોની ડિટેલમાં વાત કરીશું. તો મિત્રો, સૌપ્રથમ જે આરટી એટલે કે આરટી ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ છે. ગુજરાતમાં જે પણ વિદ્યાર્થી ધોરણ 1ની અંદર એડમિશન લેવા માંગતા હોય અને સરકાર તરફથી બધી જ પ્રાઇવેટ સ્કૂલની અંદર 25% જે સીટ અનામત રાખવામાં આવે છે રાઇટ ટુ એજ્યુકેશનની અંદર. ઓકે, તો આપ પણ જો આપના બાળકને પ્રાઇવેટ સ્કૂલની અંદર પણ ફ્રીમાં એડમિશન લેવા માંગતા હો તો મિત્રો આ વર્ષે 5/4/2019થી ફોર્મ ભરવાના શરૂ થશે અને 15/4/2019 સુધી ફોર્મ ભરી શકાશે. ઓકે મિત્રો, તો આજે આપણે વાત કરીશું કયા કયા ડોક્યુમેન્ટ તમારે આરટીની અંદર જરૂરી છે. અને મિત્રો, બાળકના જરૂરી છે કે વાલીના, તેને પણ આપણે આ વિડીયોની અંદર ડિટેલમાં વાત કરીશું. તો મિત્રો, આ વિડીયો આપ કમ્પ્લીટ જોશો અને આપણા મિત્રો સાથે પણ શેર કરશો. જે પણ મિત્રો નબળા બાળકો હોય છે તે મિત્રોને પણ આ વિડીયો શેર કરશો, જેને કારણે તેનો લાભ આ જે બાળકો છે તે લઈ શકે. ઓકે, તો સૌપ્રથમ મિત્રો આપણે જોઈએ તો આરટીમાં પ્રવેશ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ બેઝિક જરૂરી છે. મિત્રો, સૌપ્રથમ જોઈએ તો રહેઠાણનો પુરાવો. ઓકે, તો આ રહેઠાણનો જે પુરાવો હશે તેમાં વાલીનો પુરાવો હોય. ઓકે, તો તેમાં આધાર કાર્ડ હોય તો વાલીનું આધાર કાર્ડ, પાસપોર્ટ હોય વાલીનું તો પાસપોર્ટ, વીજળી બિલ હોય તો વીજળી બિલ, પાણીનું બિલ હોય, ચૂંટણી કાર્ડ હોય, ડ્રાઇવિંગ લાઇસન્સ હોય, રેશન કાર્ડ હોય અને નોટરાઇઝ ભાડા કરારનામું હોય. ઓકે, તો આમાંથી એક રહેઠાણનો પુરાવો જરૂરી છે. મિત્રો, આ બધી વસ્તુ વાલીની જ હોય, બાળકની ના હોય. ઓકે, એના પછી જોઈએ તો મિત્રો અહીંયા ખાસ લખેલું છે વાલીનું જાતિનું પ્રમાણપત્ર. ઓકે મિત્રો, તો આપણે આપણા બાળકનું કઢાવવાની જરૂર નથી, તમારું જ જે પ્રમાણપત્ર કઢાવી લેશો તો પણ ચાલશે. હવે કઈ જગ્યાએથી તમારે કઢાવેલ હોવું જોઈએ? જોઈએ તો મામલતદાર શ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, પછી જોઈએ તો અથવા તાલુકા વિકાસ અધિકારી અથવા તો સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. ઓકે મિત્રો, એના પછી જોઈએ તો જન્મનું પ્રમાણપત્ર છે તો ગ્રામ પંચાયત અથવા તો નગરપાલિકા, મહાનગરપાલિકા, જન્મ હોસ્પિટલ નોંધણીનું પ્રમાણપત્ર, પછી આંગણવાડી અથવા તો બાલવાડી નોંધણી પ્રમાણપત્ર અથવા માતા પિતા કે વાલીનું નોટરાઇઝ સોગંદનામું હોવું જરૂરી છે. તો મિત્રો, આમાંથી કોઈ પણ જે હશે તે જન્મનું પ્રમાણપત્ર ચાલતું હોય છે. ઓકે, તો ગ્રામ પંચાયતમાં આવતું હોય તો ગ્રામ પંચાયત, નગરપાલિકામાં આવતું નગરપાલિકા, મહાનગરપાલિકામાં આવતું મહાનગરમાં, જેમાં પણ આવતું હોય તો આપણે તેનું બાળક છે તેનું જન્મનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. ઓકે મિત્રો, તો આ જન્મનું પ્રમાણપત્ર છે તે બાળકનું હોય છે. પછી જોઈએ તો ફોટોગ્રાફ છે, પાસપોર્ટ સાઇઝના કલર ફોટોગ્રાફ જરૂરી છે, તે પણ જે બાળક હોય છે તેના જરૂરી હોય છે. પછી જોઈએ તો મિત્રો વાલીનું આવકનું પ્રમાણપત્ર. ઓકે મિત્રો, તો વાલીનું આવક એટલે કે જૂનો આવકનો દાખલો હોય તો મામલતદાર શ્રી અથવા તાલુકા વિકાસ અધિકારી અથવા તો સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. નવો આવકનો દાખલો માત્ર ઈ ધારા કેન્દ્રનો જ માન્ય રહેશે. ઓકે, જો નવો આવકનો દાખલો હશે તો ઈ ધારા કેન્દ્ર છે તેનો જ માન્ય રહેશે. એના પછી જોઈએ તો બીપીએલ. ઓકે મિત્રો, તો બીપીએલમાં શું આવશે? 0 થી 20 આંક સુધીની બીપીએલ કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા તો નિયામક શ્રી જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીનો દાખલો રજૂ કરવાનો રહેશે. જ્યારે શહેરી વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશનર અથવા તો મહાનગરપાલિકાએ અધિકૃત કરેલા સક્ષમ અધિકારીનો દાખલો અથવા તો નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અથવા તો નોટિફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા તો વહીવટ અધિકારીનો દાખલો રજૂ કરવાનો રહેશે. અથવા બીપીએલ, મિત્રો આમાં ખાસ ધ્યાન રાખશો, બીપીએલ રેશન કાર્ડ આધાર તરીકે માન્ય ગણાશે નહીં. તો મિત્રો આપણી પાસે આનો દાખલો હોવો જોઈએ કે આપ જો પરમિટ છે તેમાં 0 થી 20 આંકમાં આવો છો. બીપીએલ જો જે કાર્ડ હશે, ઓકે, રેશન કાર્ડ હશે તે માન્ય રહેશે નહીં. ઓકે મિત્રો, એના પછી જોઈએ તો વિચરતી જાતિઓ અને વિમુક્ત જનજાતિઓ, તેમાં જોઈએ તો મામલતદાર શ્રી અથવા તો સમાજ કલ્યાણ અધિકારી અથવા તો તાલુકા વિકાસ અધિકારી અથવા તો સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. એના પછી જોઈએ મિત્રો અનાર્થ બાળક હોય તો અનાર્થ બાળક માટે જે તે જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમિટી એટલે કે CWC નું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. CWC નું પ્રમાણપત્ર હોવું જોઈએ. પછી તો સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા બાળકો છે તે પણ જિલ્લાની ચાઇલ્ડ અને વેલફેર કમિટી એટલે કે CWC નું પ્રમાણપત્ર હોવું જોઈએ. પછી મિત્રો જોઈએ તો બાલગૃહના બાળકો હોય જે તે જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમિટી CWC નું પ્રમાણપત્ર હોવું જોઈએ. પછી જોઈએ તો બાળ મજૂર, સ્થળાંતરિત મજૂર હોય છે જે તે
જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમિટી એટલે કે CWC અથવા તો લેબર અને રોજગાર વિભાગનું પ્રમાણપત્ર હોવું જોઈએ. પછી જોઈએ તો સેરેબ્રલી પાલ્સી વાળા બાળકો હોય તો સિવિલ સર્જનનું પ્રમાણપત્ર અથવા તો ખાસ જરૂરિયાત વાળા બાળકો હોય અથવા દિવ્યાંગ હોય તો સિવિલ સર્જનનું પ્રમાણપત્ર લઘુત્તમ 40% હોવું જોઈએ. પછી જોઈએ તો HIV ગ્રસ્ત બાળકો હોય તો સિવિલ સર્જનનું પ્રમાણપત્ર. પછી જોઈએ તો શહીદ થયેલા જવાનના બાળકો હોય તો સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો. પછી બાળકનું આધાર કાર્ડ. મિત્રો આ જોશો અહીંયા બાળકનું આધાર કાર્ડ હોવું જરૂરી છે, બાળકના આધાર કાર્ડની નકલ. પછી જોઈએ તો વાલીનું આધાર કાર્ડ અને વાલીના આધાર કાર્ડની નકલ અને બેંકની વિગત. વાલી કે બાળકના બેંક ખાતાની જે પાસબુક છે તેની ઝેરોક્ષ જોશે. ઓકે મિત્રો, તો આટલા જે ડોક્યુમેન્ટ છે તે આપણે જરૂરી છે. આપ વર્ષ 2019-20માં ભરતા હો કે 2021માં ભરો કે કોઈ પણ સમય ભરશો તો આટલા બેઝિક ડોક્યુમેન્ટ છે તો આપણે જરૂરી છે. ઓકે મિત્રો, તો આ વિડીયો આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરશો. ઓકે મિત્રો, થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો.